તો નસબંધી કાંડ મામલે તપાસ તેજ થઈ છે, તો આખરે કઈ રીતે તપાસ કરવામાં આવી રહી છે? અમારા સંવાદદાતા મનીષ મિસ્ત્રી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મનીષ, એકનું તો જીવન બરબાદ થઈ ગયું છે, પરંતુ હવે જે 28 વ્યક્તિઓના ઓપરેશન કરવામાં આવ્યા તેમની પણ પૂછપરછ કરવામાં આવશે। સમગ્ર કાર્યવાહી કઈ રીતે કરવામાં આવશે? જી, નવી સેનાઈ નજીકના જે યુવાનની સમગ્ર ઘટના બાબત સામે આવી છે, જેમાં જાણવા મળ્યું કે આ યુવકના તો લગ્ન જ થયા નહોતા ત્યારે આખો નસબંધી કાંડ સામે આવ્યો। ત્યારબાદ તપાસ કરતા જમનાપુરમાં પણ બે પુરુષ યુવકના આ પ્રમાણે ઓપરેશનની મામલો સામે આવ્યો, જેમાં એકને માલુમ પડતા જ કે શંકા જતા જ એ હોસ્પિટલથી નીકળી ગયો હતો, તો બીજાનું ઓપરેશન થઈ ગયું, જેના છૂટાછેડાની વાત ચાલી રહી હતી। એટલે કે છૂટાછેડા થાય તો બીજા લગ્ન થાય, 3 બાળકો છે, પરંતુ જો બીજા લગ્ન કરવા માંગે તો શું, તો પણ એની નસબંધી કરી દેવાય। આવા કુલ આ કેમ્પમાં 28 જેટલા ઓપરેશન કરાયા હતા અને આરોગ્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે 28 જે વ્યક્તિઓ છે તેમની તમામની એક વ્યક્તિની વિડીયો રેકોર્ડિંગ સાથે પૂછપરછ અને તપાસ કરવામાં આવી રહી છે। એટલે કે હવે 28 કેસની ઝીણવટપૂર્વક તપાસ થશે અને દરેક માહિતી લેવામાં આવશે કે કોના લગ્ન થયેલા છે કે લગ્ન કર્યા વગરના અન્ય કોઈ ઓપરેશન આવી રીતે ટાર્ગેટ પૂરો કરવાની લાઈનમાં કરી દેવાયા છે કે નહીં, એ સમગ્ર વિગતો ઝીણવટપૂર્વક રીતે તપાસ કરવામાં આવી રહી છે। અને 28 જે કેસ છે એ દરેકને વિડીયો રેકોર્ડિંગ સાથે એટલે ઓન કેમેરા પૂછપરછ કરીને પુરાવા સાથે પૂછપરછ કરાઈ રહી છે કે એમની સાથે તો શું આવી કોઈ ઘટના બની નથી ને, શું કોઈ અપરિણિત યુવકના સાથે તો નસબંધી નથી કરી દેવી। સમગ્ર મામલે હવે આરોગ્ય વિભાગ ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે। જી બિલકુલ, આભાર મનીષ। તો હવે આરોગ્ય વિભાગ તમામ તપાસ કરી રહ્યું છે, અન્ય વ્યક્તિઓની પણ તપાસ કરાઈ રહી છે। 28 જે વ્યક્તિઓના ઓપરેશન થયા છે તેમની પણ હવે પૂછપરછ કરવામાં આવશે।